खास आम जोवा जईए तो 25 तारीखथी राज्यनी अंदर मावठानो कहर चालू छे। जे अरब सागरमां बनेલું डिप्रेशन छे ए सतत गुजरातनी आसपास फरी रह्યું છે। जो કે ગઈકાલથી આ ડિપ્રેશન છે એ નબળું પડવાનું ચાલુ થઈ ગયું છે। હજુ પણ ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે અને આમ જોવા જઈએ તો 29 તારીખે આપણું જે અનુમાન હતું એ મુજબ 29 તારીખે વરસાદનો ગેપ આવ્યો હતો, વરસાદ નહીવત જોવા મળ્યો હતો, પણ 30 અને આજે 31 તારીખે 2 દિવસથી ફરીથી રાજ્યની અંદર વરસાદ પણ જોવા મળી રહ્યો છે। આજની તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને જૂનાગઢના અમુક ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે। બીજા વિસ્તારોમાં પણ વરસાદ છે, પણ બીજા વિસ્તારમાં તીવ્રતા આજે ઓછી છે। એટલે ખાસ કરીને આ જે 3-4 જિલ્લા છે એની અંદર આમ તો સતત 25 તારીખથી સતત તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યો છે। આજે 31 તારીખ છે ને હવે આવતીકાલે 1 તારીખે સવાર સુધીમાં આ જે વરસાદની તીવ્રતા છે એ ઘણી બધી ઘટી જશે। જો કે અત્યારે જે ડિપ્રેશન છે એ સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પણ હવે ખૂબ નબળું પડી રહ્યું છે। એટલે આ જે સિસ્ટમ છે એની લગભગ 24 કલાક હવે કદાચ તીવ્રતા જોવા મળે, પણ કાલથી તો આપણે ઘણું બધું હળવું પડી જશે। જો કે વરસાદ બિલકુલ બંધ નહીં થાય, પણ હવે જે તીવ્રતા હતી એ આવતીકાલે 1 તારીખથી તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે। કાલે પણ હજી વરસાદની શક્યતાઓ છે, કાલે 1 અને પરમ દિવસે 2 એમ 2 દિવસ સુધી હજી જે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને દરિયાઈ કાંઠામાં હજી એ વરસાદ છે એ 1 થી 1.5 ઇંચ સુધીનો પડી શકે।